જો તમને કહેવામાં આવે કે તમને 100 કરોડ મળશે પરંતુ કાલે સવારે તમે ઉઠી શકશો નહીં, આ થોડો રમૂજી સવાલ છે, પણ વિચારો 100 કરોડ આજે જ વાપરવાના છે, આજે જ ખર્ચ કરવાના છે અને કાલે તમે ઉઠી શકવાના નથી, મતલબ કે તમે રહેવાના જ નથી આ દુનિયામાં. તો શું તમને લાગે છે કે કોઈ પણ એવો મૂર્ખ હશે જે હા કહેશે? તો શું એનો મતલબ એ થાય છે કે તમારી આવતીકાલની સવાર 100 કરોડથી પણ વધારે કિંમતી છે? આ વિડીયોનું નામ રાખવાનું છે આપણે સ્ટોપ વેસ્ટિંગ યોર લાઈફ, મતલબ કે સરળ અને ગુજરાતી ભાષામાં સમજીએ તો તમારી જિંદગી બગાડવાનું બંધ કરો. પરંતુ હું આ વિડીયોમાં જિંદગીની નહીં પણ સમયની વાત કરીશ. આપણે મૃત્યુથી ડરીએ છીએ કારણ કે જિંદગી તે દિવસે પૂરી થાય છે, પણ સમય બગાડવાથી કેમ નથી ડરતા? કેમ જિંદગી સાથે આટલો પ્રેમ છે પણ સમય સાથે નથી? આ જિંદગી તો સમયમાં વિતાવવાની છે. જો સમય રોકી દો તો જિંદગી અટકી જશે, જો સમય ઝડપી કરી દો તો જિંદગી એક ક્ષણમાં પૂરી થઈ જશે. સમય છે તો જિંદગી ચાલી રહી છે, જિંદગી છે તો સમય નથી ચાલી રહ્યો. 2026ના 2 મહિના વીતી ગયા, હવે માત્ર 10 મહિના બાકી છે. બધા પાસે લિમિટેડ સમય હોવા છતાં વર્ષના અંતે પરિણામો અલગ હશે, કારણ કે કોઈ એલોન મસ્કની જેમ અઠવાડિયામાં 100-120 કલાક કામ કરતું હશે અને કોઈ નસીબના ભરોસે બેઠું હશે. નસીબના ભરોસે બેસનાર વ્યક્તિએ તો વધારે મહેનત કરવી જોઈએ, કારણ કે ખબર નથી કે કયો દિવસ તમારો નસીબદાર દિવસ હશે. વિચારો કે કોઈ તમારો લકી ડે હોય અને તમે રજા પર હો અથવા હાર માની લીધી હોય. અથર્વવેદમાં સમયને એક ઘોડા તરીકે ગણવામાં આવ્યો છે. આ ઘોડો કોઈના માટે રોકાતો નથી. આ ઘોડાને તમે કોઈ પણ કિંમત આપીને 1 સેકન્ડ માટે પણ રોકી શકતા નથી. કાં તો તમે આ ઘોડા પર સવાર થઈ શકો છો અથવા તો તેને જવા દઈ શકો છો. દુનિયામાં દરેક વસ્તુ પાછી આવી શકે છે, દોલત, સંપત્તિ, બધું જ, પણ સમય નહીં. લિમિટેડ વસ્તુઓની કિંમત હોય છે, એટલે હીરો કિંમતી છે પણ તેને ખરીદી શકાય છે, સમયને નહીં. ટોની સ્ટાર્કના પિતા કહે છે કે આખી દુનિયાની દોલત ભેગી કરો તો પણ એક પળ ખરીદી શકતા નથી. જે વ્યક્તિ સમયની ચિંતા એવી રીતે કરે છે, 30 મિનિટ ગુમાવી એ 10,000 ગુમાવવા જેટલું નુકસાન છે. તો જલ્દી જ તેનો એવો સમય આવશે કે તેની 30 મિનિટ 10,000થી પણ વધુ કિંમતી હશે. પૈસા પાછળ ભાગશો તો સમય સાથ આપશે કે નહીં એ ખબર નથી, પણ સમયની પાછળ ભાગશો તો પૈસા હંમેશા સાથે ઊભા રહેશે. આપણને રોજ 86,400 સેકન્ડ મળે છે. વિચારો કે આ પૈસા છે જે આજે જ ખર્ચ કરવાના છે. 1 કરોડની કિંમત પણ નાની લાગશે જો તે 30 વર્ષમાં કમાવાની હોય, પણ જો તે 1 મહિનામાં મળે તો સારી લાગશે. એ જ રીતે 1 રૂપિયો પણ મોટો લાગશે જો તે દર મિનિટે કમાવાનો હોય. આપણે ખરેખર ત્યારે તે સમયે પૈસાની નહીં પણ સમયની કદર કરીએ છીએ. આપણે 2 મોટી ભૂલ કરીએ છીએ. પહેલું કે પોતાને નબળા સમજીએ છીએ અને બીજું સમય બગાડવો. આ વિડીયો સાયન્ટિફિકલી પ્રૂવન છે. હું માત્ર જોશ નહીં પણ લોજિકલ મોટિવેશન આપીશ. હોવર્ડ યુનિવર્સિટીએ કન્ફર્મ કર્યું છે કે પ્રોડક્ટિવિટી વધારવાની શ્રેષ્ઠ રીત કઈ છે. તમે જો આ વિડીયો જોશો તો જાણશો. મહાત્મા ગાંધી જ્યારે દાંડી કૂચમાં હતા ત્યારે એક અંગ્રેજ તેમને મળવા આવ્યો અને કહ્યું, હેલો મિસ્ટર ગાંધી, મારું નામ વોકર છે. ગાંધીજીએ કહ્યું, જો તમે વોકર છો તો હું પણ વોકર છું, અને ચાલતા રહ્યા. ત્યારબાદ કોઈએ તેમને કહ્યું કે તમે તેની સાથે કેમ ના મળ્યા? તે ફેમસ રિપોર્ટર હતો. ગાંધીજીએ કહ્યું કે મારા માટે ફેમસ થવા કરતાં સમય વધુ કિંમતી છે. અબ્રાહમ લિંકને ગરીબીમાં જીવન વિતાવ્યું પણ સમયનો એવો ઉપયોગ કર્યો કે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. તે એક સાથે 3 કામ કરતા હતા. પિતાની મદદ, ખેતી અને અભ્યાસ. ગરીબીમાં જન્મ થવો એ ભૂલ નથી, ગરીબ મરવું ને એ ભૂલ છે. બધા જ અબજોપતિ સમયને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને બન્યા છે. તે વોરેન બફેટ 6 વર્ષની ઉંમરે ડોર ટુ ડોર કોકા-કોલા વેચતા હતા. જ્યારે બીજા બાળકો રમતા હતા ત્યારે તેઓ સમયનો ઉપયોગ કરતા હતા. 11 વર્ષની ઉંમરે શેર બજારમાં આવ્યા. પૈસા ન હોવાનું બહાનું નહોતું કાઢ્યું, પણ છાપા વેચવાનું શરૂ કર્યું. વોરેન બફેટના ટાઈમ મેનેજમેન્ટના વખાણ કરે છે. સમય ફકીરને રાજા અને રાજાને ફકીર બનાવી શકે છે. સમયને ન મારો, કારણ કે જ્યારે સમય તમને મારશે ત્યારે સહન નહીં કરી શકો. સમય બગાડવાના 2 મુખ્ય કારણો: એનર્જીનો અભાવ, મન નથી, મૂળ નથી, પણ બીજું પર્પઝ, ધ્યેયનો અભાવ, મતલબ કે કોઈ આપણો ચોક્કસ ધ્યેય જ ના હોય.
જે માણસ માત્ર મન થાય ત્યારે કામ કરે છે તે ક્યારેય સફળ નથી થતું. કાલે કરે આજે નહીં, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. આ પંક્તિ અત્યારે બદલાઈ ગઈ છે. આજ કરે સો કાલ કર, આટલી જલ્દી શું છે? પણ જેને ખાલી બેસવાની કે ફોન મથવાની આદત પડી ગઈ છે તે લાખો તકો ગુમાવી રહ્યો છે. જો સમય બગાડવો એક લત હોઈ શકે છે તો સમયને કાબૂ કરવાની પણ એ લત હોવી જોઈએ. જો ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ વાપરવા માટે તમારા મહિનાના 3,000 કે 10,000 આપવા પડે તો તમે વાપરશો? કદાચ નહીં. પણ તમે તો આનાથી વધુ કિંમત સમય આપી રહ્યા છો. સમય એક કરન્સી છે. જો કોઈ 6 કલાક કામ કરીને 30,000 કમાય છે તો તેના 1 કલાકની કિંમત 227 છે. આ કિંમત તેના પર નિર્ભર કરે છે કે કામ પછી તે પોતાનો સમય ક્યાં આપે છે. જો તમે ફાઇનાન્શિયલી ફ્રી નથી તો તમને મજા કરવાનો હક નથી. પ્લેઝર અને એન્ટરટેનમેન્ટ વચ્ચે ફરક હોય છે. જો કોઈ દેશને બરબાદ કરવો હોય ને તો તેની યુવા પેઢીને સસ્તા મનોરંજનમાં નાખી દો. રોમન સામ્રાજ્યમાં બ્રેન્ડ એન્ડ સર્કસનો કોન્સેપ્ટ હતો. લોકોને ખાવાનું અને મનોરંજન આપતા રહો જેથી તેઓ મોટા મુદ્દાઓ પર ધ્યાન ન આપે. આજે સોશિયલ મીડિયા અને ઓટીટી એ જ સર્કસ છે. હું મનોરંજન વિરુદ્ધ નથી કરતી, પણ જો તે તમારી નબળાઈ બની જાય તો તે ખોટું જ છે. સમયને કાબૂમાં કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે ટાઈમ બોક્સિંગ ટેકનિક. ટુ ડુ લિસ્ટ બનાવવાનું બંધ કરો, કારણ કે લાંબી લિસ્ટ જોઈને તમે કન્ફ્યુઝ થઈ જશો. કામ કોઈ પણ હોય સમયની સાથે પેક કરી દો. તમારો ગોલ સ્માર્ટ હોવો જોઈએ, ચોક્કસ ધ્યેય હોવો જોઈએ. કેટલા કલાક વાગશે તે માપી લ્યો. જે શક્ય હોય તેવો ગોલ રાખો. જે તમારામાં રસનો વિષય છે એ જ કરો. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેની શરૂઆત અને અંત એનો સમય નક્કી હોવો જોઈએ. જે માણસ પોતાના ઘરની દિવાલ પરના કેલેન્ડરને રૂલ્સ મતલબ કે નિયંત્રિત નથી કરી શકતું તે બહારની દુનિયાને પણ નિયંત્રિત કરી શકશે નહીં. જો તમે આ વિડીયોથી 1% પણ પ્રેરાયા છો તો કમેન્ટમાં લખજો કે હું મારા આવતા 30 મિનિટની વેલ્યુ 10,000 કરતાં પણ વધારે કરીશ. તમારા સપનાઓને સપોર્ટ કરવા માટે સત્ય તમારી સાથમાં છે. તમે પણ રહો સત્યની સાથમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.